નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે ભારતીય જનતા પાર્ટીના નવા જે પ્રમુખ થયા એમની વાત કરવાના છીએ અને માનનીય વડાપ્રધાન એ હવે ભારતીય જનતા પાર્ટી ઉપર સંપૂર્ણપણે કબજો જમાવીને બેઠા છે એ વાત આપણે આ એપિસોડમાં કરીશું. સંયોગ કેવો, આજે અમે ભારતીય જનતા પાર્ટીના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા મિત્રને બે પ્રશ્નો જ પૂછ્યા. એક પ્રશ્ન હતો કે પાર્ટીમાં પ્રાઇમ મિનિસ્ટર મોટા કે પ્રેસિડેન્ટ? એમનો જવાબ હતો પ્રેસિડેન્ટ. અને નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર છે અને એમણે મારા બોસ તરીકે હવે નીતિન નવીન એ આમ તો એક પરિવારવાદનું જ પ્રતીક છે અને એમને પોતાના બોસ તરીકે એમણે ગણ્યા તો ખરા, પરંતુ એમને દોરીને જતા હતા, એમને હાથ ક્યારે હલાવવો એની વાત કરતા હતા. એટલે મને લાગે છે કે નરેન્દ્રભાઈ એમની ટ્રેનિંગ આપી રહ્યા હશે. ભારતીય જનતા પાર્ટી એ વિરાટોમાંથી વામણાઓ ના યુગ ભણી લઈ જઈ રહી છે એનું આપણને દર્શન અહીંયા પણ થઈ રહ્યું છે. બિહારમાં 4 વખત જેમના પિતાશ્રી વિધાયક રહેલા, ધારાસભ્ય રહેલા, એમના પુત્ર એટલે કે પરિવારવાદનું જ પ્રતીક એ આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને છે અને એમને નરેન્દ્ર મોદી આંગળીએ પકડીને બધું જાણે કે શીખવાડતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. નરેન્દ્રભાઈ છવાયેલા છે અને મને લાગે છે કે ક્યારેક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વિરાટ વ્યક્તિત્વો હતા અને આજે જેપી નડ્ડાની વાત કરીએ તો પણ જેપી નડ્ડા એમની સાસુને કારણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રગતિ પામ્યા અને એમની અવસ્થા પણ નીતિન નવીન કરતા જરાય જુદી નહોતી એવું માનવા માટે પૂરતા કારણો છે. તમને ખ્યાલ છે કે આ જે અધ્યક્ષ પદનું ટ્રાન્ઝિશન થયું એટલે કે જેપી નડ્ડા એમની પાસેથી અધ્યક્ષ પદની ખુરશી ઉપર બેસાડવા માટે નીતિન નવીનને જ્યારે નરેન્દ્રભાઈ બેસાડે છે, એમને છે ને દોરીને જાય છે, બેસાડે છે. બાકી અમિતભાઈ શાહ અને રાજનાથસિંહ અને જેપી નડ્ડા એ એના દર્શક બનીને ઊભા છે. આ ખેલ જે છે એ નરેન્દ્ર મોદીએ આરએસએસ ને બતાવી દીધું છે એવું બહુ સ્પષ્ટપણે લાગ્યા વિના રહેતું નથી. આમ તો જેપી નડ્ડાને તમને ખ્યાલ છે, જેપી નડ્ડાએ કહ્યું હતું લોકસભાની ચૂંટણી પહેલા કે હવે અમે મોટા થઈ ગયા, પાર્ટી તરીકે મોટા થઈ ગયા, અમારે છે ને આરએસએસ નો કોઈ ખપ નથી. અને નરેન્દ્ર મોદી જો એમનું નેતૃત્વ ન હોય તો ભારતીય જનતા પાર્ટીને 2029માં 150 બેઠકો મળે એવું પણ એમના એક નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહના ખાસમ ખાસ એવા સંસદ સભ્યે જ્યારે કહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીની અવસ્થા શું છે કે નરેન્દ્ર મોદી કેન્દ્રિત ભારતીય જનતા પાર્ટી બની ગઈ છે. અમને થોડું સ્મરણ પણ થાય છે અટલ બિહારી વાજપેયી જેવી ટાવરિંગ પર્સનાલિટી, જેને રાજપુરુષ કહી શકાય, એમની અને લાલકૃષ્ણ આડવાણીની જોડી એ હતી. અને ડોક્ટર મુરલી મનોહર જોશી અને આડવાણી એ બંને વચ્ચે મતભેદો ખૂબ હતા, છતાં લાલકૃષ્ણ આડવાણી અને ડોક્ટર મુરલી મનોહર જોશી વચ્ચે અટલજી એ જાણે કે કડીરૂપ હતા. અને એ અટલજીનો એક પ્રસંગ અમને યાદ આવે છે અને અમે ભારતીય જનતા પાર્ટીના આ સંઘનિષ્ઠ સાંસદ રહેલા મહાશયની સાથે શેર કર્યો ત્યારે એમણે કહ્યું કે બરાબર તમે જે વાત કરી છે એ સાચી વાત છે. વાત એ હતી
કે સુદર્શનજી આરએસએસના સરસંઘ ચાલક હતા અને વાજપેયી પ્રાઇમ મિનિસ્ટર હતા. વાજપેયી એ પ્રચારકમાંથી પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચ્યા. નરેન્દ્ર મોદી પણ પરિણીત હોવા છતાં પ્રચારક બન્યા અને પ્રચારકમાંથી પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચ્યા. આવા અપવાદો જૂજ હોય, કારણ કે પ્રચારકો એ પરણે એટલે એમનું પ્રચારક પદ જતું રહે, પણ અહીંયા તો એ પરણ્યા પછી જ પ્રચારક બન્યા હોય એવું વધારે કહી શકાય. પણ ઘણા બધા એમ માને છે કે અપરિણિત છે. અટલજી અપરિણિત હતા, પરંતુ એમણે જે નિવેદન સંસદમાં કહ્યું હતું, મેં બેચલર હું મગર વર્જિન નહીં હું, એ પ્રોફેસર કૌલના પત્ની અને અટલજીના કોલેજના સખી એમની સાથે આખું આયખું રહ્યા, માતાજીની સાથે, એ કોણ નથી જાણતું. અટલજી પોતે એની સ્વીકૃતિ આપતા હતા. અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી જેવા જનસંઘથી ભાજપ સુધી જે નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા છે, જેમને કેટલાક લોકો બિચારા વામણાઓ એ બોગસ માણસ ગણાવે છે, પરંતુ ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી એ કોઈ પણ દિશામાં છૂટતી મિસાઇલ છે એ વાત સાચી, પરંતુ એ બોગસ માણસ નથી. એ હાર્વર્ડમાં પ્રોફેસર રહ્યા છે, દિલ્હી આઈઆઈટીમાં પણ પ્રોફેસર રહ્યા છે, અને જનસંઘના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા છે, અને 2 વખત કેન્દ્રમાં મંત્રી અથવા મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા રહ્યા છે, અને દુનિયાભરમાં જાણીતા ચાઇના એક્સપર્ટ છે અને ઇકોનોમિસ્ટ છે. સુબ્રમણ્ય સ્વામી અટલજી વિશે ઘણું બધું કહે છે, અમારે એ મુદ્દો આજે નથી. પણ અટલજી એ બહુ જ પારદર્શક જીવ્યા અને એક રાજપુરુષ તરીકે જીવ્યા, એનો અમે પણ ગર્વ લઈએ છીએ કે આવા નેતા એ આપણને પ્રાઇમ મિનિસ્ટર તરીકે મળ્યા. અને તમને ખબર છે કે આપણી ચેનલ ઉપર યશવંત સિન્હાજી, જે અટલજીના વિદેશ મંત્રી હતા, વિત્ત મંત્રી હતા, એ એમની મિનિસ્ટ્રીમાં, એ અટલજી વિશે ઘણા બધા કિસ્સાઓ અમને જણાવે છે. અટલજી એમના સાથીઓને હંમેશા બોલવા દેતા હતા, ડિક્ટેટ નહોતા કરતા. અટલજી સાંભળતા હતા. નરેન્દ્ર મોદી સાંભળતા નથી, નરેન્દ્ર મોદી સંભળાવતા હોય છે. આ ફરક છે બંનેમાં. નરેન્દ્ર મોદી માત્ર ચૂંટણી લક્ષી વાત કરે છે. અટલજી ચૂંટણીમાં જે થવાનું હોય એ થાય, પણ જે નિર્ણયો દેશના હિતમાં હોય એ લેવા જોઈએ એવી વાત પણ કરતા હતા. પણ મને પેલો જે પ્રસંગ મારે કહેવાનો છે એ છે, મેં આ મહોદયને પૂછ્યું હતું, સંઘનિષ્ઠ સાંસદ રહેલા મહોદયને, મારે નામ જાણી જોઈને નથી આપવું. મેં કહ્યું કે પ્રાઇમ મિનિસ્ટર મોટા કે સરસંઘ ચાલક? એમનો જવાબ હતો સરસંઘ ચાલક. નરેન્દ્રભાઈએ હમણાં नितिन नवीन ने इंस्टॉल करता कहूं कि मैं कार्य करता हूं और मेरा बॉस नितिन नवीन जी है. આવું જ કંઈક એમણે કહ્યું. હવે બિચારા નીતિન નવીનજીને માટે અને જેપી નડ્ડાને માટે કેવી ઓકવર્ડ સિચ્યુએશન એમણે ઊભી કરી એ તો તમે સમજી શકો છો. રિયલ બોસ ઇઝ નરેન્દ્ર મોદી, અને નરેન્દ્ર મોદી ઇઝ બોસ ઓફ ઓલ ઓફ ધેમ અત્યારે તો. પણ અટલજીના ઘરે સુદર્શનજી, એટલે સત્તાવાર નિવાસ સ્થાને સુદર્શનજી પધારવાના હતા, ત્યારે અટલજી દરવાજે આવીને ઊભા હતા એમને રિસીવ કરવા માટે. અટલજીમાં એ ગરિમા હતી. અટલજી, અમે થંબનેલમાં એક તસવીર મૂકી છે કે સુદર્શનજી દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે અને અટલજી પાછળ ઊભા છે. અને બીજી તસવીર એક મૂકી છે જ્યાં રામ મંદિર ના પરિસરમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એમની પાછળ એ વર્તમાન સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત છે, અને એમની પાછળ જે થોડા જે તસવીરમાં હતા એ
એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ મને લાગે છે કે થંબનેલમાં નહીં દેખાતા હોય, પરંતુ વિરાટોના યુગમાંથી વામણાઓના યુગમાં આવી ગયા એનું આ પ્રતીક એ તમને જોવા મળે છે. પણ સુદર્શનજી જ્યારે અટલજીના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા, પ્રાઇમ મિનિસ્ટરના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે અટલજીએ સુદર્શનજી સાથેના એમના મતભેદો હતા, છતાં પણ સરસંઘ ચાલક હોય છે સંઘમાં, અને પ્રાઇમ મિનિસ્ટર એક સ્વયંસેવક હોય છે. એ બાબત એને ક્યારેય ભૂલવી ન જોઈએ. એમણે કહ્યું કે આપને મુझे बुला लिया होता. અટલજીની આ વિનમ્રતા હતી. નરેન્દ્ર મોદીમાં કેટલી વિનમ્રતા છે એનો અનુભવ તો મને લાગે છે સંઘનિષ્ઠોને સતત થયા કરતો હશે. ભારતીય જનતા પાર્ટી વાળાઓને તો બિચારાઓને શું બોલવું, એમના ભાષણમાં 5 વખત નરેન્દ્રભાઈનું નામ ન લેવામાં આવે, અથવા તો મારા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એ કંઈ પણ ઉદ્ઘાટન કરતા હોય ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી ની કલ્પનાથી આ થયું એમ એમણે કહેવું પડે છે. મને લાગે છે કે આટલી બધી અવસ્થા, દુરાવસ્થા એ અટલજીના વખતમાં નહોતી. એ બાબત પણ આપણે સુપેરે જાણીએ છીએ. અને એટલે જ હું કહું છું કે વામણાઓનો યુગ આવ્યો છે વિરાટોના યુગમાંથી. પંડિત જવાહરલાલ નહેરુને સતત ભાંડ્યા કરે છે નરેન્દ્ર મોદી, અને નરેન્દ્ર મોદીની આખી ભારતીય જનતા પાર્ટી, સંઘના બધા જ સંગઠનો ઉપર નરેન્દ્ર મોદીના નિષ્ઠાવંતો એ હાવી થઈને બેઠા છે. છતાં કહું છું કે જે જૂની પેઢીના સંઘનિષ્ઠો છે એમની વેદના, વ્યથા એ મને લાગે છે એ બોલી શકતા નથી. કારણ કે અંતે તો એમણે આ બાબતમાં એમનો જે વિચાર એમણે મૂકવાનો છે, સંઘને આગળ વધારવાનો, સંઘ વિચારકોને સત્તા પ્રાપ્તિ માટે લઈ જવા, એની સત્તા પ્રાપ્તિ એમણે જાળવી રાખવાની છે. એ બાબત એ આપણે છે ને જોઈ શકીએ છીએ. અમારા એ મિત્રએ અમને કહ્યું કે ખૂબ પીડા અનુભવે છે ઘણા બધા લોકો, પણ બોલી નથી શકતા. મને લાગે છે રાહુલ ગાંધીએ જે કેરળની અંદર જે વાત કરી કે લોકો બોલે નહીં એટલા માટે એમને ડરાવો, એ આખો જે ભાવ અથવા તો એવી વ્યવસ્થા એ છે ને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં સ્થાપિત કરવા માંગે છે. એટલે માત્ર વિપક્ષો જ નહીં પણ પક્ષમાંના લોકો પણ ન બોલી શકે. અને મેં ક્યારેક તમારી સાથેની વાતચીતમાં, આપણા એપિસોડમાં એ કહ્યું હતું, મને ઘણા બધા મિત્રોએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ જ્યારે પ્રચારક હતા અને કોઈ બેઠક લેવાના હોય અહીંયા ગુજરાતમાં, ત્યારે એ આવે એ પહેલા કેટલાક લોકો એમને આ કહીશું, તે કહીશું, આની ફરિયાદ કરીશું, તેની ફરિયાદ કરીશું, એવી બધી આમ તૈયારી કરી રાખે. પરંતુ નરેન્દ્રભાઈ જેવા ને આવે, 1-2 જણાને એવા ઝાપટી નાખે કે પેલા લોકો જે કંઈ કહેવા માંગતા હોય એ લોકો ભૂલી જાય કે શું કહેવા માંગતા હતા. નરેન્દ્રભાઈનો આ ખોફ એ રહ્યો છે. અને હિન્દુત્વને નામે એમણે, મને લાગે છે હિન્દુત્વની તરફેણમાં એમણે જે કંઈ કામ કર્યું અને મુસ્લિમ વિરોધી જે પ્રચાર કર્યો 2024માં, એનું ફળ એમને મળી ગયું. દોષનો ટોપલો કદાચ નડ્ડાને માથે નાખતા હશે કે સાદી બહુમતી પણ ન મળી, પરંતુ ઓર્ગેનાઇઝર એટલે સંઘનિષ્ઠોનું જે પ્રકાશન છે, આમ તો સંઘનું જ પ્રકાશન કહેવાય, એણે છે ને એડિટોરિયલમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને હિન્દુત્વ હવે વિજય અપાવી શકે એમ નથી. કઈ રીતે વિજયી થઈ રહ્યા છે એ તમે જાણો છો. વોટ ચોરી, અને હવે તો ગુજરાતમાં જે રીતે વિરોધી મતદારોના નામ કાપવા માટે ફોર્મ નંબર 7, જેની આપણે વિગતે વાત કરવાના છીએ, એ અખતરાઓ અત્યારે ચાલુ થઈ ગયા છે. બીજા રાજ્યોની અંદર SIR થી જે નામો કાપી નંખાયા છે એ તમે જાણો છો. બિહારમાં કઈ રીતે જીત્યા છે એ. પરંતુ આજે જે વાત કરવી હતી એ, ક્યારેક ભારતીય જનતા પાર્ટીમાં વિરાટ વ્યક્તિત્વો
એ અધ્યક્ષ સ્થાને બેસતા હતા અને હવે કેવા કેવા વ્યક્તિત્વો અધ્યક્ષ સ્થાને છે એ તમે સુપેરે તમારી મેળે જ એની ચર્ચા કરી શકો છો. અને ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને નવાઈ લાગશે કે ડિટેલ્સ અબાઉટ ફાઉન્ડર્સ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય, તમને છે ને ખ્યાલ હશે કે હવે તો અડધા ઉપરના કોંગ્રેસીઓ કે બીજી પાર્ટીમાંથી આયાત કરેલા લોકો જ ભારતીય જનતા પાર્ટીમાં છે અને એના ભારતીય જનતા પાર્ટીના પાછળ પડદા ઉપર આ બે મહાનુભાવોના ચિત્રો મૂકવામાં આવ્યા હોવા છતાં કેટલાક જે આયાતી જે મિનિસ્ટરો પણ છે એમને તમે પૂછો કે આ કોની તસવીરો છે અથવા તો એમના વિશે 4 વાક્યો બોલો તો કદાચ એ ન બોલી શકે એવું પણ બને. પછી એમણે લખ્યું છે કે લાઈફ એન્ડ હિસ્ટ્રી ઓફ અવર લીડર્સ, એમાં પહેલું નામ છે ને અટલ બિહારી વાજપેયીનું છે. અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને 2002માં રાજધર્મની શીખ આપી હતી અને એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દૂર કરવા માંગતા હતા, પણ ગોવામાં જે ખેલ રચાયો એમને નરેન્દ્ર મોદીને જે લાલકૃષ્ણ આડવાણી અને ડોક્ટર મુરલી મનોહર જોશીએ બચાવ્યા, એ જ લાલકૃષ્ણ આડવાણીને નરેન્દ્ર મોદી જેવાને મહત્વના સ્થાને આવ્યા કે એમને છે ને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા. 75 થી ઉપરના બધાને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા. અટલજી તો જીવિત હતા જ હતા, પરંતુ એ પણ માર્ગદર્શક મંડળમાં જ કહેવાય. ડોક્ટર મુરલી મનોહર જોશીને પણ માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા. અને આ જે નામો જે મૂકવામાં આવ્યા છે એની ઓફિશિયલ વેબસાઇટ, એનો સ્ક્રીનશોટ મેં લીધો છે. તમે તો એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો. તમે આમાં એ તમને દેખાશે નામો. શ્રી અટલ બિહારી વાજપેયી, શ્રી લાલકૃષ્ણ આડવાણી, લાઈફ એન્ડ હિસ્ટ્રી ઓફ અવર લીડર્સ એવું લખ્યું છે. શ્રી નરેન્દ્ર મોદી, શ્રી નીતિન નબીન, અને પછી બીજેપી પ્રેસિડેન્ટ્સ. એન્ડ બીજેપી પ્રેસિડેન્ટ્સ એટલે ઓલ્સો રેનમાં બધા બીજેપીના પ્રેસિડેન્ટ આવી જાય એવું કહી શકાય. આમ તો અટલ બિહારી વાજપેયી એ સંસ્થાપક અધ્યક્ષ હતા અને લાલકૃષ્ણ આડવાણી પણ અધ્યક્ષ હતા. અને તમને ખબર છે કે પાકિસ્તાન ગયા ત્યારે ઝીણાની મજાર ઉપર એમને મસ્તક ટેકવ્યું ત્યારે આરએસએસે એમને અધ્યક્ષ પદેથી તગેડી મૂક્યા હતા. પરંતુ હવે નરેન્દ્ર મોદી એ આરએસએસ પણ છે, નરેન્દ્ર મોદી ભાજપ પણ છે, નરેન્દ્ર મોદી સર્વોચ્ચ છે. મને લાગે છે કે અટલ બિહારી વાજપેયીના નામે યોજનાઓ એ ભલે શરૂ કરતા હોય, પણ અટલ બિહારી વાજપેયીમાં જે ગરિમા હતી, જે રાજપુરુષના તત્વો હતા, એ તત્વો, એ વ્યવહાર એ નરેન્દ્ર મોદીમાં કેટલો છે એ એમના કાર્યકર્તાઓ એ સમજે છે સુપેરે, એમના નેતાઓ સમજે છે. છતાં હોદ્દાઓની લાયમાં કે લાભ ખાટવાની વિતરણમાં મને લાગે છે કે આખો દેશ છે ને એ મૂક પ્રેક્ષક બનતો જઈ રહ્યો છે. મેં રાહુલ ગાંધીની જે વાત કરી કે રાહુલ ગાંધીએ હમણાં કેરળમાં કહ્યું કે એ સાયલેન્સ આખો લોકોને બોલતા જ બંધ કરી દેવા, લોકોને પૂછતા બંધ કરી દેવા, અને આ ડેમોક્રેસી માટે જોખમી છે એવું પણ. અને ભારતીય જનતા પાર્ટીમાં તો ઇન્ટરનલ ડેમોક્રેસી કેવી છે તમે જાણો છો, કારણ કે ત્યાં ચૂંટણીઓ થતી નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ સાઇટ ઉપર તમને જરા નવાઈ લાગશે કે નરેન્દ્ર મોદીને મૂકવામાં આવે છે અને નીચે કોંગ્રેસના અધ્યક્ષની ખુરશીને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મૂકવામાં આવે છે. કોંગ્રેસથી હજુ કેટલા ઓબ્સેસ છે, એમની જે કંઈ સકારાત્મક વાતો હોય ભારતીય જનતા પાર્ટીની અથવા તો સકારાત્મક નિર્ણયો હોય એની વાત કરવાને બદલે એ કોંગ્રેસને જ ભાંડ્યા કરે છે. અને કોંગ્રેસમાંથી લોકોને આયાત કરીને એમની મારફત કોંગ્રેસને ભાંડવાનું કામ એ કર્યા કરે છે. એ આપણે બધા જાણીએ છીએ. મને લાગે છે કે એમની પાસે દેશના હિત માટેનું કોઈ મોડેલ એવું છે નહીં. ગુજરાત મોડેલ શું છે એ હજુ પણ અમે શોધીએ છીએ, હું ઘણી વખતે કહું છું. અને એ ગુજરાત મોડેલ રાષ્ટ્રીય સ્તરે એમણે લીધું. ગુજરાત મોડેલ એટલું એ જ છે કે જ્યાં જે પાણીએ મગ ચડે એને માટે અમારે છે ને પ્રયત્ન કરવો. આ ગુજરાત મોડેલ તમને ગુજરાત મોડેલની ખબર પડે અથવા તો એને તમે
ક્રિસ્ટલાઇઝ કર્યું હોય તો મને જરા લખી મોકલજો વોટ્સઅપમાં કે કમેન્ટ બોક્સમાં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર, મળીશું.